चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणुः प्रियानान्तान्याचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभरं अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायि लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानि चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भ्य चतुस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे सौन्दर्यं निजृद्धतं प्रकटितं श्रीगूढभावार्थकम् पुंरुपञ्च पुनः तदन्तर्गतं प्राविविशस्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि तत् साक्षिकम् रूपं तत्तृतीयात्मकं परमपि ध्येयं सदा वल्लभम्। વલ્ભાખ્યાન બીજું, એમાં મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન છે, મહાપ્રભુજીના અસાધારણ કાર્યોનું વર્ણન છે અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય જે પ્રયોજન થયું છે એનું પણ વર્ણન બીજા વલ્ભાખ્યાનમાં છે. મહાપ્રભુજીની 3 વખત જે ભારત પરિક્રમાનું પણ સંક્ષેપમાં વર્ણન આ બીજા આખ્યાનમાં આપણને મળે છે. એટલે સંક્ષેપમાં આખું ચરિત્ર આ બીજા આખ્યાનમાં આપણને પ્રાપ્ત થાય છે. એ મૂળ પુરુષમાં પણ એ રીતે વલ્લભ ચરિત્ર મળે છે. તો આપણે એ વાત જોઈ ગયા કે આચાર્યચરણનું જે સ્વરૂપ છે તે આનંદ રૂપ છે. આનંદ માત્ર કૃપાદ મુખોદરાદી અને એ સ્વરૂપનું ધ્યાન શ્રુતિ વેદ પણ કરે છે. ગાય સ્તુતિ ગુણ રૂપ હરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનુભવ સુંદર પામે નહીં કોઈ પાર. અને એ સ્વરૂપનું વર્ણન કરવામાં મોટા મોટા દેવતાઓ પણ સક્ષમ નથી. એવા શ્રી આચાર્યચરણ જે છે તે ભૂમિ પર પ્રગટ થયા ભગવદ આજ્ઞાથી દેવીજીનો ઉદ્ધાર માટે. અને એ શ્રી મહાપ્રભુજીનું જે નામસ્મરણ કોઈ કરે, એમના ચરિત્રનું કોઈ ગાન કરે, એમના ગુણોનું કોઈ ગાન કરે તો એના સમસ્ત પાપ જે છે તે દૂર થાય છે. લક્ષ્મણ સુશ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત્યાયજી, કલિજર તરવા નહીં ઓર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના સુધીગણ ગાયજી. તો આ રીતે શ્રી આચાર્યચરણનું અલૌકિક સ્વરૂપ છે. નિત્યલીલામાં પ્રભુની સાથે બિરાજતું આપણું સ્વરૂપ છે. કૃષ્ણ સ્વરૂપ પણ છે, ભક્ત સ્વરૂપ પણ છે, આચાર્ય સ્વરૂપ પણ છે. ભૂમિ પર આચાર્ય સ્વરૂપથી આ પ્રગટ થયા છો ભગવદ આજ્ઞાથી. અને જે વખતે મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું તે વખતે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ થયું ત્યારે બધા દેવતાઓ, ગંધર્વ, અપ્સરાઓ નાચી ઉઠ્યા અને સમસ્ત દિશાઓ અને કાલ શુભ થઈ ગયા. એ જ રીતે તે આચાર્યચરણનું પ્રાગટ્યમાં પણ એ જ વાતાવરણ ઊભું થયું છે. બધા દેવતાઓ આનંદિત થયા છે. દેવલોકે દુંદુભી વાગ્ય આનંદ કરે નિશંક, અસુર તુમિર ઉચ્છેદવા ભુવી વલ્લભ દેવ ભયંક. આપે પ્રગટ થઈને અને વેદાદી શાસ્ત્ર સિદ્ધાંતનો સાચો અર્થ લોકમાં પ્રસિદ્ધ કર્યો અને જે પાખંડ મત થઈ ગયા હતા એનું નિરાકરણ કર્યું અને
ભક્તિ માર્ગનો વિસ્તાર કર્યો, ભક્તિ માર્ગની સ્થાપના કરી, સાકાર ભગવાનની સ્થાપના કરી, એ બધા અલૌકિક કાર્યો છે આચાર્યચરણે કર્યા. અને માયાવાદ અને અન્ય બીજા મતો હતા જે શાસ્ત્રથી વિરુદ્ધ હતા, એ મતનું આપે શાસ્ત્રાર્થ દ્વારા એને નિરુત્તર કર્યા અને સાકાર ભગવાનની સ્થાપના કરીને દેવી જીવોને ભક્તિ માર્ગમાં પ્રભુ સન્મુખ કર્યા છે. અને ખૂબ પરિશ્રમ કરી આપે, મતલબ ઠંડી, ગરમી, વરસાદ કોઈનો વિચાર કર્યા વગર કેવલ પગપાળા ચાલીને 3 વખત ભારત પરિક્રમા કરીને અને ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો છે, દેવીજીનો ઉદ્ધાર કર્યો. ઠાકોરજીએ પાસેથી આપે નામ નિવેદન મંત્ર પણ ગ્રહણ કરી દેવીજીઓને આપ્યા. નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ. તો શ્રી વલ્લભે દેવીજીઓ પર દયા કરીને પ્રભુ આગળથી બ્રહ્મસંવર મંત્રનો ઉપદેશ પણ ગ્રહણ કરીને દેવીજીઓને આપ્યો, જેનાથી દેવીજીઓ ના દોષો ભક્તિમાં આડે ન આવે અને બધા જ કૃષ્ણ ભક્તિમાં પ્રવૃત્ત થાય એવો સુંદર માર્ગની સ્થાપના આપે કરી. અને પછી આપે યાત્રા કરી છે, યાત્રાનું વર્ણન પણ આમાં આવ્યું, દક્ષિણ યાત્રાનું વર્ણન આવ્યું. અને એમાં ઠાકોરજી દક્ષિણથી જ્યારે પંઢરપુર પધાર્યા ત્યારે પ્રભુએ મહાપ્રભુજી પાસે વચન માંગ્યું કે આપ વિવાહ કરો, ગ્રસ્તાશ્રમ ગ્રહણ કરો અને મારે આપને ત્યાં પુત્રરૂપથી પ્રગટ થવું છે, આગળના દેવીજીઓનો પણ ઉદ્ધાર કરવો છે, એટલે આપની વંશની સ્થાપના થાય. ભૂય ભક્તિ પ્રચારિત કુતે સ્વાને કુતેતા. અને ભક્તિ માર્ગમાં તો ગ્રસ્તાશ્રમમાં જ ભક્તિ સરખી થઈ શકે. તે આચાર્યચરણે પણ ભક્તિ વેદનીમાં આજ્ઞા જ કરી છે કે બીજ જાણે પ્રકાશનું ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત ભજિત કસમ પૂજ્યા શરણાદેવી. તો ત્યાં ત્યાગનો જે માર્ગ છે, સંન્યાસનો માર્ગ છે, તે ભક્તિ માર્ગ માટે એટલો ઉપયોગી નથી. સંન્યાસ નિર્ણય ગ્રંથ એટલા માટે આચાર્યચરણે લખ્યો કે ત્યાગનો જે માર્ગ છે એ માર્ગમાં ભક્તિ સરખી થતી નથી. અને ત્યાગ સાધન અવસ્થામાં જીવ કરે તો પાખંડ જ વધે છે અને એવા વિષયાક્રાંત દેહમાં પ્રભુનો પ્રવેશ પણ ન થાય. એટલા માટે સાધન અવસ્થામાં તો ગ્રસ્તાશ્રમમાં જ રહેવાનું છે અને ભક્તિની નિરોધ અવસ્થામાં પણ કેવલ વિપ્રયોગના અનુભવ માટે આપણે ત્યાં ત્યાગ છે વ્યસન અવસ્થા પછી. નહીં તો ભગવત સેવા જ મુખ્ય ધર્મ બતાવ્યો છે. એટલે ગ્રસ્તાશ્રમમાં રહીને સેવા કરો. એટલે આપે પણ ગ્રસ્તાશ્રમ સ્વીકાર્યો અને પ્રભુની આજ્ઞાથી આપણું પ્રાગટ્ય પણ થયું છે અને પ્રભુની આજ્ઞાથી આપે ગ્રસ્તાશ્રમ પણ સ્વીકાર્યો છે. તો આપનું કાર્ય બધું અલૌકિક છે, દિવ્ય છે અને આપણા ચરિત્રનું પણ જીવ જો અવગાન કરે તો એ પણ બધા દુઃખ અને બંધન છૂટી જાય અને ભગવત પ્રાપ્તિ થાય. કેમ કે મોટાના જે આચાર્યોના જે ચરિત્રો છે, પ્રાગટ્ય છે, ઠાકોરજીના અવતારો અને પ્રાગટ્ય છે, બધા દિવ્ય છે, આનંદમય છે. એટલે ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, જન્મ કર્મ મે દિવ્યમ જો વેતિ સંતોતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોજન. તો ભગવાન અને આચાર્ય આપણા એ પણ ભગવદ અવતાર સ્વરૂપ, એમના જન્મ અને ચરિત્રનું આપણે અવગાન કરીએ તો જીવ બંધનમાં ન ફસાવીને મુક્તિ પ્રાપ્ત કરે છે, પ્રભુની પ્રાપ્તિ કરે છે. તો આ દ્વિતીય આખ્યાને આપણે આગળ વધારીએ. દક્ષિણ યાત્રાનું વર્ણન કરીને હવે 19મા ટૂંકથી વ્રજયાત્રાનું પણ શરૂ થાય છે. ત્યાંથી વૃંદાવન પાઉં ધારિયા, ત્યાં મધુપ કરે ઝંકાર, કુસુમદ્રો નવ મલ્લિકા, મકરંદનો નહીં પાર. હવે ત્યાંથી એટલે
દક્ષિણ દેશથી આપ હવે વૃંદાવન પામધાર્યા વ્રજ દેશમાં પધાર્યા છે. વ્રજમાં ક્યાં પધાર્યા છે? વૃંદાવન પધાર્યા છે, બીજા કોઈ સ્થળમાં નથી પધાર્યા. કેમ કે વૃંદાવન ઠાકોરજીનું મુખ્ય રમણ સ્થાન છે. યુગલ સ્વરૂપ લીલાનો આનંદ અનુભવ વૃંદાવનમાં થાય છે ભક્તોને. અને ત્યાં મધુપ કરે ઝંકાર. એવું સુંદર ત્યાંનું વાતાવરણ છે વૃંદાવનનું કે ત્યાં મધુપ પણ પ્રભુના ગુણગાન ગાઈને પ્રફુલ્લિત થઈ અને ભ્રમર પર ગુણગાન શબ્દ કરી રહ્યા છે. હવે જો આપણે ત્યાં વૃંદાવન, તો આદિ વૃંદાવન સારસ્વત કલ્પનું વૃંદાવન જે ચંદ્ર સરોવર છે ત્યાં મહારાજ થયો છે શરદ પૂર્ણિમાના દિવસ. અને અત્યારે જે વૃંદાવન છે એ શ્વેત વાળા વૃંદાવન છે, ત્યાં બંસી ભટ્ટ પર રાસ થયો છે. તો મૂળ જે ભાગવતમાં જે વર્ણન છે રાસસ્થલીનું, એ ચંદ્ર સરોવરનું વૃંદાવન છે આપણે ત્યાં. એટલે સારસ્વત કલ્પમાં ગિરિરાજજીના તળેટીથી જ યમુનાજીનો પણ પ્રવાહ વહેતો હતો, એટલે ત્યાં યમુનાજીના કિનારે જ રાસ થયો છે. તો એ વૃંદાવન અલૌકિક વૃંદાવન છે, સામાન્ય વૃંદાવન નથી. એટલે વલ્ભાષ્ટકની અંદર આપણે જોઈએ તો ત્યાં ગુસાઈજીએ જે આજ્ઞા કરી, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહન. શ્રી વૃંદાવનના ચંદ્રમા એટલે ભગવાન શ્રી કૃષ્ણ, એમણે પોતાના રસિક અંતરંગ ભક્તોના માટે આનંદનો સમૂહ પ્રગટ કર્યો. એ આનંદ સ્વરૂપ, આનંદ સંદો જે છે એ પોતે શું મહાપ્રભુ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ આનંદ સંદોહ રૂપ. એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે કે આપ સ્ફુરજત રાસ લીલાદી અમૃત જલદી ભરાક્રાંત સર્વોપી શશ્વત. જે વૃંદાવનમાં અનેક લીલાઓ પ્રભુની થાય છે એ અમૃત રૂપી લીલાઓ છે, આનંદાત્મક લીલાઓ છે. અને સમુદ્ર અમૃતના સમુદ્રથી સરખાવ્યા છે. અને એ સમુદ્ર રૂપી લીલાઓના અધિકતાથી મહાપ્રભુજીના સર્વદેહી ઇન્દ્રિય અંતકરણ એમાં આપ્લાવિત થયા છે, પૂરિત થઈ ગયા છે. એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજી વૃંદાવન પધાર્યા છે. એ વૃંદાવન લૌકિક વૃંદાવન નથી, અલૌકિક વૃંદાવન છે. અન્ય જે વન છે એના કરતા અત્યંત શોભાયમાન છે. એટલે અહીંયા વલ્લભાષ્ટકમાં પણ શ્રીમદ વૃંદાવન છે, શ્રીવાળું વૃંદાવન, સુંદર વૃંદાવન કે જ્યાં નિરંતર લક્ષ્મીજી સાક્ષાત નિવાસ કરી રહ્યા છે, એવું આ વૃંદાવન. જયતિ તેધિકમ જન્મના વ્રજ પ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. તો લક્ષ્મીજી પણ ત્યાં નિવાસ કરે છે. એ વૃંદાવન આ બધું જ અલૌકિક છે, આનંદાત્મક છે. આપણા જેવું એ વન નથી જ્યાં જળ ચેતન વસ્તુ હોય, એવું નથી. એ અલૌકિકતા ઠાકોરજીએ પણ ભાગવત દસમા સ્કંદમાં ગોચારણ લીલાની પહેલા એ વૃંદાવનની અલૌકિકતા નિરૂપણ કરી છે. એવું વૃંદાવન અહીંયા લેવાનું છે. અને ત્યાંની જે લીલાઓ છે એ બધી રસાત્મક આનંદાત્મક લીલાઓ છે. એટલે તેને અમૃત થી અહીંયા ગુસાઈજીએ પણ કહ્યું છે ત્યાંની જે રસાત્મક લીલાઓ છે ને એ કેવું છે, અમૃત રૂપ છે. રાસાદી લીલા અમૃત જલથી ભરાક્રાંત સર્વોપી શશ્વત. તો ત્યાંના ચંદ્ર સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ સ્વરૂપ છે, જે ચંદ્ર પણ અલૌકિક છે. એટલે આ લીલાઓ પણ
અમૃતની પ્રાપ્તિ જીવને કરાવે એવી લીલાઓ છે. તો એટલા માટે મહાપ્રભુજી દક્ષિણ યાત્રાથી વૃંદાવન પાઉં ધાર્યા, ત્યાંથી વૃંદાવન પાઉં ધાર્યા, ત્યાં મધુપ કરે ઝંકાર. મધુપ જે છે તે મકરંદનો પાન કરીને ભ્રમર શબ્દ ધ્વનિ કરે છે, એટલે મધુપ કરે ઝંકાર, ભ્રમરનો સમૂહ ત્યાં છે, એટલા માટે ઝંકાર શબ્દ છે ત્યાં, એની ગુંજારણનું ત્યાં વર્ણન છે. હવે કે છે કે જ્યારે ભ્રમર મકરંદનું પાન કરે તો મકરંદમાં ન્યૂનતા આવે, તો કે નહીં, શોભામાં ન્યૂનતા થાય તો એવું નથી. આગળ શું કહ્યું? કુસુમ દ્રુમ નવમલ્લિકા મકરંદો નો નહીં પાર. એટલે કુસુમ દ્રુમ સુંદર સુગંધિત પુષ્પ લાગે એવા વૃક્ષો ત્યાં છે વૃંદાવનમાં, સર્વદા નવીન છે. નવમલ્લિકા સર્વદા નવીન છે, એટલે નિત્યત્વ છે. લૌકિક જેવા વૃક્ષો અને પુષ્પો પણ નથી, સદા નિત્ય રહે છે, કાલનો ત્યાં પ્રવેશ નથી, એવી સુંદર શોભા વૃંદાવનની છે. એટલે મકરંદનો નહીં પાર, એટલે મકરંદનો પાર નહીં, એટલે અનેક ભ્રમર સર્વદા એ મકરંદનું પાન કરે તો પણ એની શોભામાં કોઈ પણ ન્યૂનતા, ઓછાપણું નથી આવતું. એવું અલૌકિકત્વ અહીંયા વૃંદાવનનું સૂચિત કર્યું છે. વૃંદાવનની હવે આગળ શોભાનું વર્ણન કરી રહ્યા છે. તરુ તમાલ અતિ શોભતા હેમ જૂથિકા સંગોળ, લલડા તે સુભગા લટકતા હિંડે તે મોડા મોડ. હવે કહી રહ્યા છે ભાઈ આ વૃંદાવનનું જો વર્ણન આપણે પ્રભુદાસ જલોટાની વાર્તામાં મહાપ્રભુજીએ દર્શન કરાવ્યા વૃંદાવનમાં, વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. તો એ વૃંદાવનમાં તો નિત્ય પ્રભુનું દર્શન થાય છે ભક્તોને, અને શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને દર્શન એવા કરાવ્યા ખરા, અને વ્રજરજની અલૌકિકતા પણ ત્યાં સમજાવી છે. આ જે વૃંદાવન છે તે સાક્ષાત ગોલોક ધામ છે, નિત્ય પ્રભુનું ધામ છે. આ કોઈ ભૌતિક કોઈ ધામ સ્થળ નથી. તરુ તમાલ અતિ શોભતા હેમ જૂથિકા સંગોળ. તમાલના વૃક્ષ, તરુ તમાલ એટલે તરુ એટલે વૃક્ષ, તમાલના વૃક્ષો છે. તમાલ વૃક્ષ એ ઉપલક્ષણ છે, એવા ઘણા સુંદર વૃક્ષો ત્યાં બિરાજમાન છે, જેમાં સુંદર સ્વાદિષ્ટ ફલ અને સુંદર પત્ર છે એવા અનેક વૃક્ષો ત્યાં છે. હેમ જૂથિકા સંગોળ. હેમ જૂથિકા એટલે સોનજૂહી અહીંયા કહી રહ્યું છે. સોનજૂહીની સાથે શ્યામ તમાલના વૃક્ષ અત્યંત શોભાયમાન થાય છે, એવું વૃંદાવનનું અહીંયા સ્વરૂપનું વર્ણન થયું. એટલે બ્રજભક્તોનું શ્રીઅંગનું વર્ણન અહીંયા કર્યું કે સોનજૂહી એટલે ગૌર પ્રીત પીત, અને પ્રભુનું શ્રીઅંગનું વર્ણન તમાલ જેવું શ્યામ, એવી શોભા ત્યાં વૃક્ષોની પણ છે. વૃક્ષો પણ તો ભક્તોના સ્વરૂપ છે વૃંદાવનના. સંગોળ એટલે સમૂહ, એવા સમૂહ ત્યાં છે. હેમ જૂથિકા સોનજૂહી એવા પીળા સુંદર ફૂલ વાળું શોભાયમાન એ તમાલ વૃક્ષ એના સમૂહ ત્યાં છે. હવે કહી રહ્યા છે કે લલના તે સુભગા લટકતા હિંડે તે મોડા મોડ. હવે નવમલ્લિકા પણ આગળ કહ્યું, કુસુમ ધ્રુમ નવમલ્લિકા મકરંદ નહીં પાર. એટલે મલ્લિકા એટલે શ્વેત પુષ્પ પણ થાય, અને એવા હેમજૂથિકા કહ્યું એટલે બીજા પણ રંગના બધા પુષ્પો ત્યાં છે, એવા સુંદર વૃક્ષો અને લતા પતાકા વૃંદાવનમાં છે. એવું વૃંદાવન શોભાનું વર્ણન
આ બધું જંગમ શોભાનું વર્ણન કર્યું. હવે સ્થાવર, આ બધું સ્થાવર કહ્યું. હવે જંગમ શોભા કેવી છે કે લલના, વૃંદાવનમાં જે સ્ત્રીઓ છે એનું વર્ણન કરી રહ્યા છે કે લલના તે સુભગા લટકતા. એ બધી શ્રુતિ રૂપાઓ છે. વ્રજ ગોપિકાઓ શ્રુતિ રૂપાઓ છે. શ્રુતિઓનું આધિદૈવિક સ્વરૂપ છે. જે ઠાકુરજી વરદાન આપ્યું કે સારા સંકલ્પમાં તમને મુખ્ય ફળનું દાન થશે, એટલે એવી આ સુભગા છે, સૌભાગ્યયુક્ત છે, ભગવાનનો સંબંધ હોવાથી અખંડ શોભાયુક્ત એવી આ બધી લલનાઓ છે, વ્રજ ગોપિકાઓ છે. એવી શ્રુતિરૂપા ગોપિકાઓ વૃંદાવનમાં વિહાર કરી રહી છે. એટલે પુરાણોમાં પણ એનું વર્ણન બહુ સુંદર આવે છે. પછી કહી રહ્યા છે કે હિંડે તે મોડા મોડ, પ્રભુને પ્રસન્નતા થાય એના માટે, પ્રભુની પ્રસન્નતા માટે અનેક પ્રકારની રસ ઉદ્બોધક શરીરની ચેષ્ટાઓથી વ્રજ ગોપિકાઓ ત્યાં વિહાર કરે છે. તો લલના તે સુભગા લટકતા, હિંડે તે મોડા મોડ. તો આ ચેષ્ટા, જે ચેષ્ટાઓ કરે છે ગોપિકાઓ, એને અહીંયા લટકતા પણ કહ્યું છે. અને મોડા મોડ પ્રત્યક્ષ વ્રજભક્ત વૃંદાવનમાં ત્યાં વિહાર કરે છે એવા ભક્તોને પણ દર્શન થાય છે. અને ભક્તોને પણ એમના જેવો ભાવ જાગૃત થાય છે. વ્રજ ગોપિકાઓ જેવો એ પ્રેમનો ભાવ પ્રભુ માટે જાગૃત થાય છે. એટલે મહાપ્રભુજીને વૃંદાવનમાં પ્રત્યક્ષ આ દર્શન થઈ રહ્યા છે. ગોપાલદાસજીને દર્શન થઈ રહ્યા છે. પ્રત્યક્ષ વ્રજભક્તો કેમ પ્રભુની પ્રસન્નતા માટે, સેવા માટે અહીંયાથી અહીંયા દોડી રહ્યા છે, એવા દર્શન થયા છે. એવો આનંદ પણ ગોપાલદાસજીને પણ શ્રી મહાપ્રભુ કૃષ્ણજીની કૃપાથી થયો છે. હવે નેત્રથી આ દર્શન થયા. હવે શ્રવણ શું કરી રહ્યા છે કે તાન ધ્વનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે બધું પાન. તાન ધ્વનિ એટલે અલગ અલગ પ્રકારના સુરતાલની ધ્વનિ સાંભળી રહ્યા છે. વેણુ, વીણા વગેરે, મૃદંગ વગેરે વાજિંત્રો વાગી રહ્યા છે, જેનો મુનિજન મયુર રૂપ ધારણ કરીને એ ધ્વનિ સાંભળી રહ્યા છે. મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. જે વેણુગીતમાં પણ આવે છે કે મુનિઓએ પક્ષીઓ રૂપ ધારણ કરીને અને પ્રભુનું વેણુના શ્રવણ કરી રહ્યા છે. એ રીતે અહીંયા મયુર રૂપથી આ મુનિ એ તાન ધુની સાંભળી રહ્યા છે. પ્રભુનું ધ્યાન એકાગ્ર ચિત્તથી કરી રહ્યા છે. લીલાનું શ્રવણ બી કરી રહ્યા છે, એનું ધ્યાન પણ કરી રહ્યા છે. કેવળ મયુર નથી, એવા અનેક પશુ પક્ષીઓ ત્યાં પ્રભુનો આ અલૌકિક નાદ સાંભળી રહ્યા છે. હવે મયુર રૂપથી એટલા માટે કહ્યું કે મુનિનું જે સ્વરૂપ છે તે શાંત રસનું ઉદ્બોધક, એટલા માટે મયુર રૂપથી કર્યું. હવે કે છે કે ભાઈ પ્રભુ અને પ્રભુનો લીલા સ્થાન વૃંદાવનમાં તો શૃંગાર રસ દ્વારા ભક્તિનો અનુભવ ભક્તોને થાય છે. એટલે અહીંયા મયુરનું સ્વરૂપ પણ શૃંગાર રસનું ઉદ્બોધક છે અને પ્રભુને અત્યંત પ્રિય છે. એટલે મયુરનું રૂપ ધારણ કરીને આ મુનિઓ લીલાનો અનુભવ કરી રહ્યા છે, એવો પણ અર્થ આપણે આમાં લઈ શકાય છે. હવે આ તાન ધુની જે કહ્યું કે અલગ અલગ પ્રકારની સ્વર તાલ સાંભળી રહ્યા છે. શા માટે સાંભળી રહ્યા છે કે નિત્ય લીલા ગાન શ્રવણ કરે તે બધું પાન. પ્રભુની જે નિત્ય લીલા
જે નિરૂપણ અહીંયા કર્યું છે. જે વેદમાં નિત્ય લીલાનું નિરૂપણ થયું છે, વેદસ્તુતિમાં થયું છે, ભાગવતમાં તો એનું જે ગાન છે ધ્વનિરૂપ એનું આપ શ્રવણ કરે. પણ શ્રવણ કરે તે મધુપાન શ્રવણ કરે કેવી રીતે કરે છે? જે પાન કરીએ ને મધુપાન, મધુરનું પાન કરીએ, જે મકરંદ જે પાન કરે છે ભ્રમરો, એવી રીતે શ્રવણ પણ પાન કરી જાય. એટલે पिबत भागवत रसबालयम ભૂરો રસિકા ભૂવિ ભાવુકા. ભાગવત જે રસનો આલય છે એનું પાન કરો. તો ભાગવતનો શબ્દાત્મક છે તેનું શ્રવણ થાય કે પાન થાય? તો કે એનું પાન કરો. એટલે એ ફલરૂપ ભગવાનની નિત્ય લીલાઓ છે અને નિત્ય લીલા હોવાના કારણે એ રસાત્મક લીલાઓ છે, આનંદાત્મક લીલાઓ છે અને એ ભાગવતમાં જે રસ છે એ મુક્તિને પણ તુચ્છ કરે છે. રસમ આલયમ, લય એટલે મુક્તિ, મુક્તિ પર તે ઝાંખી પડી જાય છે. એ રીતે આપણે ફલરૂપ માનીને જ્યારે શ્રવણ કરીએ તો એ કેવળ શ્રવણ નથી, એ તો પાન છે. શ્રવણ કરે મધુપાન એમ કહ્યું છે. તો આ લીલાનું મધુત્વ છે, મધુરપણું છે, એ વાત અહીંયા સૂચન કર્યું. વૃંદાવનમાં સદા વસંત છે, એવી એની અખંડ શોભા છે અને વસંત ઋતુ બધા પ્રકારનું સુખ આપે. બધી ઋતુઓની રાજા વસંત ઋતુ છે. તો વસંત ઋતુ જે છે તે વૃંદાવનમાં રહીને અને લીલાગાનનું શ્રવણ કરો. એવી સુંદર લીલાઓ ત્યાં થાય છે. એ રીતે અહીંયા વૃંદાવનની પહેલા નેત્રનો આનંદનું વર્ણન કર્યું, હવે શ્રવણ આનંદનું વર્ણન થઈ રહ્યું છે. આનાથી શું થાય છે? આ રીતે જ્યારે આપણે પ્રભુ લીલાના દર્શન કરીએ, શ્રવણ કરીએ, એનાથી જીવ નિરોધ થાય. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થઈ જાય છે. તો આ લીલાગાનનું ફલ અહીંયા બતાવ્યું. આ રીતે વૃંદાવન લીલાઓનું દર્શન અને શ્રવણ જ્યારે જીવ કરે છે ત્યારે એને નિરોધ સિદ્ધ થાય છે. હવે લીલા સામગ્રીનું વર્ણન આગળ કરી રહ્યા છે. કુંજ સદન સોયામણા શોભા તણો નહીં પાર, વિવિધ રાસ મંડલ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. કુંજ સદન લતા વગેરે સોયામણા સુંદર છે, અલૌકિક ભૂમિ વૃંદાવનની છે, અપરિમિત શોભાયુક્ત વૃંદાવન છે. તો કે એની શોભા તણો નહીં પાર. આજે અમે વર્ણન કર્યું એટલું જ નથી, એટલી પરિમિત શોભા નથી, પણ અપરિમિત શોભા છે. એટલે કે એ વૃંદાવનની શોભા તણો નહીં પાર, એનું તો પાર નથી, એનું વર્ણન નથી કરી શકતું. આ જીવવાથી વર્ણન થઈ શકે એમ નથી, એ તો અનંત છે. અને ત્યાં એ વૃંદાવનમાં ઠાકોરજી શું કરી રહ્યા છે? વિવિધ રાસ મંડલ રચના રચી. રાસના યુથ સહસ્ત્ર લક્ષ્મી અને વ્રજગોપિકાઓ જે લક્ષ્મી રૂપ છે એની યુથોમાં રાસ મંડળની રચના કરીને ઠાકોરજી એમની સાથે રમી રહ્યા છે. ખેલે શ્રી નંદકુમાર. તો આ લીલા નિત્ય છે. એટલે આજે પણ ગોપાલદાસજીને દર્શન થઈ રહ્યા છે. સારાંશ કંપની જે લીલાઓ છે એના દર્શન ગોપાલદાસજીને આ જ્યારે આખ્યાન પ્રગટ થયું તે વખતે થયા છે. આ લીલા કેવી છે? નિત્ય છે. કઈ ભૂતકાળ નથી કે પહેલા થઈ ગઈ હવે વસ્તુ પૂરી થઈ ગઈ, એવું નથી. આજે પણ હૃદયમાં ભક્તિ હોય, ઠાકોરજીની કૃપા હોય, આજે પણ એ નિત્ય લીલા ચાલી રહી છે, એના દર્શન ભક્ત કરી શકે છે. એવું લીલાનું નિત્યત્વ નિરૂપણ અહીંયા કર્યું છે. હવે જ્યાં વૃંદાવનમાં પધાર્યા છે મહાપ્રભુજી, ત્યારે શ્રી વૃંદાવનમાં બીજો કયો વિશેષ અનુભવ થયો મહાપ્રભુજીને? જે અનુભવ વિશેષ થયો એનું વર્ણન આગળ આવી રહ્યું છે. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, એ પુત્ર ભાવે પ્રગટ છે મન આપનો આનંદ. હવે કે છે કે
રંગ એટલે આનંદ આપનારું એ સ્વરૂપ છે કયું? બલદેવજીનું અને શ્રી ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણ એ બંને સ્વરૂપ બાલ સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને થયા. એટલે બલદેવ શ્રી ગોવિંદ રંગે તે રમતા દીકરા આનંદ રૂપથી ત્યાં રમી રહ્યા છે. બાલ સ્વરૂપથી ત્યાં રમી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને આ વૃંદાવનમાં થયા છે. એટલે પછી ત્યાં આગળ વાત આવી કે એ પુત્ર ભાવે પ્રગટ છે મન ઉપરનો આનંદ. આ જે ગોવિંદ અને શ્રી બલદેવજી એ પુત્ર ભાવથી શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થશે. શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી એ બાલ લીલાનો અનુભવ કરાવશે પુત્રોથી પ્રગટ થઈને. એટલે અહીંયા એ બંને પણ અલૌકિક સ્વરૂપ છે. બલદેવજીનું સ્વરૂપ શ્રી ગોપીનાથજીનું અને ઠાકોરજી કૃષ્ણનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું. એમ જે કૃષ્ણ બલદેવજી લીલા કરી એ જ સ્વરૂપ શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનું છે. અને આનંદ ત્યાં મહાપ્રભુજીને આનંદ મનમાં થયો. આનંદ ઉપનો એટલે આનંદ ઉત્પન્ન થયો એ સ્વરૂપ દર્શન કરીને પુત્ર ભાવથી, જેમ ઠાકુરજી કહ્યું છે કે હું આપના ઘરે પ્રગટ થઈશ, તો એ અનુભવ મહાપ્રભુજીને પણ અહીંયા વિશેષ અનુભવ થયો વૃંદાવનમાં. એટલે બંને અલૌકિક સ્વરૂપે મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થઈને અને મહાપ્રભુજીને બાલ લીલાનો અનુભવ પણ કરાવે છે એવું અહીંયા વર્ણન આવી રહ્યું છે. એટલે આપણે તો શ્રી ગોપીનાથ શ્રી બલદેવજીનું સ્વરૂપ પણ વ્રજમાં કૃષ્ણ આવિષ્ટ રૂપ છે. કેવલ શંકર નથી. એટલે બાલદેવજીનું સ્વરૂપ કેવું છે કે વસુદેવજીનો વાસુદેવ અને વાસુદેવનું જીવનું પણ ત્યાં આવિષ્ટ સ્વરૂપ બલદેવજી શંકર સ્વરૂપ. અને વ્રજમાં લીલાઓ કરી એમાં પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણનું પણ આવેશ સ્વરૂપ છે. એટલે એ કૃષ્ણ રૂપ જ છે બલદેવજી અને શ્રી કૃષ્ણ વ્રજમાં. એટલે બલદેવજીએ જે કાર્ય કર્યા વ્રજમાં એ બધા ભગવાન શ્રી કૃષ્ણે જ કર્યા છે એમ સુબોધના મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે આપણે ત્યાં પણ શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી બંને એ પ્રભુનું સ્વરૂપ છે. એટલે ત્યાં લૌકિક ભાવ આપણે નથી કરવાનો. અને એનો પ્રત્યક્ષ અનુભવ ગોપાલદાસજીને પણ થયો. ગોપાલદાસજી ગાયું બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ એ વેદ પંથ વિસ્તાર છે જન આપશે આનંદ. તો બલદેવજીનું સ્વરૂપ ગોપીનાથજીનું અને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એ ફલરૂપ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. આ બંને સ્વરૂપ જે છે એ વેદ પંથનો વિસ્તાર કરશે. વેદ ભગવાનની વાણી છે, એ ભગવત પ્રાપ્તિના માર્ગ આપણને દેખાડે છે. એ વેદ વાણીનો સાચો અર્થ આ બંને સ્વરૂપો ભૂતલ ઉપર પ્રગટ કરશે, સ્થાપના કરશે અને દેવી જીવોને આનંદ આપશે. દેવી જીવોનો ઉદ્ધાર થશે એનાથી. એટલે વેદ પુષ્ટિ માર્ગ પણ વેદ પ્રતિપાદિત છે. વેદાસ્તુ વાક્યાની વ્યાસસૂત્રાણી જેવી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ. તો પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત માર્ગ છે. એ પુષ્ટિ માર્ગનો વિસ્તાર આ બંને સ્વરૂપો કરશે. અને દેવી જીવ જે આ જન્મ મરણના દુઃખમાં ફસાયેલા સંસારમાં મુક્ત કરીને ભગવદ આનંદનો એમને પ્રાપ્તિ કરાવશે. એ વાત પણ અહીંયા સમજાવી રહ્યા છે કે જન આપશે આનંદ. એટલે પુષ્ટિ માર્ગની સ્થાપના કરીને વેદ અનુસાર અને સેવા સ્મરણનો એક માર્ગ પ્રગટ કરી એનો વિસ્તાર કરીને અને દેવી જીવોને ભગવત પ્રાપ્તિ કરાવીને એમને આનંદ કરાવશે એ વાત કહી. પછી આગળ આવ્યું હવે ત્યાંથી કેસી ઘાટ પાઉં ધાર્યા કઈ કથા તત્ સમાધિ રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા સરસ્વતી પ્રજ્ઞાથી. ત્યાંથી એટલે જ્યાં દર્શન થયા છે મહાપ્રભુજીને વૃંદાવનમાં, ત્યાંથી આપ હવે કેસી ઘાટ પાઉં ધાર્યા. જ્યાં દર્શન થયા બલદેવજીના ભગવાન કૃષ્ણના, ત્યાંથી પછી આપ કેસી ઘાટ પધાર્યા. વૃંદાવનમાં કેસી ઘાટ પ્રસિદ્ધ છે. અને ત્યાં આપે કઈ કથા તત્વ સમાધિ, ત્યાં પોતાના જે અંતરંગ સેવકો છે
એમાં આપ નિત્ય એમને કથા કહેતા, ભાગવતની કથા, તત્વ સમાધિ, તત્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ની વિશે ચિત્તની વક્રતા કરીને જે વ્યાસજીએ પ્રગટ કર્યું સમાધિ ભાષા ભાગવત, એ ભાગવતની કથા નિત્ય આપ પોતાના ભક્તોને કરતા. બીજા પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવત સમજાવવા માટે અનેક ગ્રંથની રચના કરી છે. એ રીતે શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને આ બધા ઉપદેશ આપતા એ અહીંયા બતાવ્યું. રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા સરસ્વતી ત્યજી આધી. હવે રસપુંજ પુરુષોત્તમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એ રસરૂપ છે, રસાત્મક છે, એટલા માટે રસપુંજ કયા છે, જેનું નિરૂપણ વેદમાં પણ કર્યું છે રસો વૈસ રૂપથી. પછી કહી રહ્યા છે કે માયાવાદી લોકો એ પુરુષોત્તમને તો બ્રહ્મને નિરાકાર માને છે, નિરાકાર છે, નિર્ગુણ છે. તો તમે જે પુરુષોત્તમની વાત કરો છો એ કયા પુરુષોત્તમ? તો કે જે ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે, યસ્માત્ક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ઉત્તમ અતોસ્મી લોકે વેદે પ્રસિદ્ધ પુરુષોત્તમ. કે ભાઈ આ અક્ષર જગત જે છે, જે આપણને ઉત્પત્તિના સ્થળો દેખાય છે, વાસ્તવમાં છે નહીં પણ દેખાય છે, એનાથી અતીત જે અક્ષર, જે ભગવત ધામ છે અલૌકિક, એનાથી પણ ઉત્તમ ધર્મી સ્વરૂપ, જે ધામી સ્વરૂપ, એ જે પુરુષોત્તમ, એ સાકાર સ્વરૂપ છે આનંદનું, એ સ્વરૂપની વાત અહીંયા આપણે કરી રહ્યા છે. તો કે છે કે રસપુંજ પુરુષોત્તમ પ્રમાણે એ પુરુષોત્તમ કોઈ નિર્ગુણ નિરાકાર નથી, એ તો આનંદ આકાર છે. સાકાર કયા અર્થમાં? આનંદ આકાર છે. આનંદ માત્ર કરપાદ બપોદરાદી, અને આનંદ સ્વરૂપ પોતાના ભક્તોને સાથે રમણ કરીને એમને પોતાનો રસાત્મક સ્વરૂપનો અનુભવ ભક્તોને કરાવે છે. એટલે એ પ્રાકૃત આકાર ભગવાનના નથી. પ્રાકૃત ધર્મ નાશમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપથી જગમ પ્રતિપાદમ યત્ર શુદ્ધમ પ્રાકૃતિ સ્વરૂપ. પ્રભુના અલૌકિક આકારો છે. એટલે જ્યાં શ્રુતિઓમાં એમ કહ્યું છે કે ભાઈ ઠાકુરજીમાં કોઈ આકાર નથી, કોઈ ગુણ નથી, કયા અર્થમાં વેદમાં અર્થ લીધો? એ લૌકિક આકાર નથી, લૌકિક ગુણ નથી. અને જ્યાં એમ કહ્યું છે કે ભગવાનના અનેક ગુણો છે, અવતાર અને આકારો છે, કયા આકાર અને ગુણ છે? અલૌકિક આકાર અને ગુણ છે. આપણા જેવા લોકમાં જેવા આકાર છે એવા ભગવાનના આકાર નથી. એ આનંદ આકાર છે, સર્વાકાર ભગવાનનું સ્વરૂપ છે, એ અહીંયા કહ્યું. આ રીતે મહાપ્રભુજીએ રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ રૂપથી નિરૂપણ કર્યું અને બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદનો સિદ્ધાંતની સ્થાપના કરી. ત્યાં માયાથી કોઈ આકાર નથી લીધા, આ તો ભગવાનના આનંદ આકાર છે. આવો સિદ્ધાંત સ્થાપન કર્યો એટલે સરસ્વતી તજી આદિ. સરસ્વતી એટલે ભગવત વાણી, જે મનોવ્યથા હતી કે લોકો જે છે તે ઠાકુરજીના સ્વરૂપનું અન્યથા નિરૂપણ કરે છે, તેને દુઃખ હતું, એ વસ્તુની મનોવ્યથા હતી. એ તો મહાપ્રભુજી તો વાકપતિ છે, વાણીના પતિ છે, એનો અભિપ્રાય જાણે છે. એટલે આપે સુંદર જેવો નિરૂપણ છે સાચું એ નિરૂપણ કર્યું. એનાથી સરસ્વતીજીની પણ જે મનોવ્યથા હતી એટલે આધિ, એ પણ એનો ત્યાગ કર્યો. કેમ કે આપ તો ગુસાઈજીને વલ્લભાશ્રમ આજ્ઞા કરે છે, નહીં અન્ય વાગ દિશાત શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું ઇષ્ટે યસ્માત સાત્વિ સ્વભાવમ પ્રકટતી વધુ અગ્રત પત્યુરેવ. એમાં વાણીના પતિ શ્રી મહાપ્રભુજી છે, એ વાણી પોતાનો સાચો અર્થ જે છે એ પોતાના પતિ આગળ સ્પષ્ટ કરે. પછી મહાપ્રભુજી ને જ શાસ્ત્રોનો આ વેદની વાણીનો અર્થ સાચો સ્પષ્ટ કર્યો છે આચાર્યચરણે. તો એ વાત અહીંયા કરી કે સરસ્વતીજીનો જે મનમાં જે દુઃખ હતું એ પણ દૂર થયું, કે ખોટા ખોટા અર્થો શાસ્ત્રના થઈ રહ્યા હતા એ આપે શાસ્ત્રાર્થ દ્વારા બધી જગ્યાએ સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરીને અને પ્રભુનું આનંદ આકાર સ્વરૂપની સ્થાપના કરી. પછી ત્યાંથી આપ ગિરિરાજજી પધાર્યા વૃંદાવનથી.
ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, હરકે તે સામા આવ્યા, શ્રી ગોવર્ધન ઉદ્ધારણ. ગિરી જે પર્વત, એના રાજા શ્રી ગોવર્ધન, જે ગિરિરાજ અથવા ગિરી પર્વતમાં જે શોભાયમાન છે અત્યંત, એ ગિરિરાજ, એ પણ ગોવર્ધન. અલૌકિક તેજ વાળું છે સર. ગોવર્ધન તો ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. ઠાકોરજીની કૃપાનું સ્વરૂપ છે. નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે. એટલે આપણે ત્યાં ગિરિરાજજીના બંને સ્વરૂપ, હરિદાસ વડે સ્વરૂપ પણ છે, શ્રેષ્ઠ ભક્તનું સ્વરૂપ પણ છે, અને ઠાકોરજીનું પણ સ્વરૂપ છે ગિરિરાજજી. ત્યાં આપ વધાર્યા અને આપનું કોમલ ચરણ ધરીને અને એમને આશ્વાસ દીધો, ધીરજ આપી. શ્રીનાથજી તો ગિરિરાજજી પર બિરાજતા હતા, પછી ગિરિરાજજીને શું દુઃખ હતું? તો કે છે કે ગિરિરાજજી તો ભક્તોમાં શ્રેષ્ઠ છે, અને શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી નો પરસ્પર જે વિરહ થઈ રહ્યો છે એનાથી સહન થતો નથી. એટલે દુઃખી હતા ગિરિરાજજી. એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાના કોમલ ચરણારવિંદનો સ્પર્શ કરાવીને અને આશ્વાસ દીધો કે હવે અમે બંને સ્વરૂપનું પ્રથમ મિલન થશે, અને આપને એ સુખનો અનુભવ પણ થશે, અને એ ગિરિરાજજીમાં શ્રીનાથજીની સેવા વર્ષો સુધી ચાલશે, એટલે ગિરિરાજજીને પણ આનંદ થશે. એટલે ત્યાં પછી આવ્યું છે કે હરખે તે સામા આવ્યા, ગોવર્ધન ઉદ્ધારણ. એટલે પ્રથમ મિલનનું અહીંયા વર્ણન છે કે મહાપ્રભુજીએ ઠાકોરજીની આજ્ઞાથી ગિરી કંદરામાંથી શ્રીનાથજીનું સ્વરૂપ બહાર પધરાવ્યું. બંને સ્વરૂપ મળ્યા, પ્રથમ મિલન થયું, અને શ્રી શ્રીનાથજીની સેવાનો પ્રકાર આપણે ત્યાં ગિરિરાજ પર્વત ઉપર શરૂ કર્યું. સામા આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ. તો ગોવર્ધન ધરણ એટલે શ્રીનાથજીની સન્મુખ આપ પધાર્યા છે, અને શ્રીજીની સેવાનો પ્રકાર શરૂ કર્યો છે. એટલે ગિરિરાજજીને પણ આશ્વાસ દીધો, એમને દુઃખ દૂર થયું, એ બી આનંદિત થયા, એમને સુખનો અનુભવ થયો. પછી આગળ આવ્યું, હલી મળીને ચાલ્યા, ચરણાજને ધામ, નવરંગ નાગર પ્રગટ્યા, મને પૂરવા બહુ કામ. એના પછી આગળ આવી રહ્યું કે પછી પરસ્પર હલી બનીને ચાલ્યા. ત્યાંથી ક્યાં પધાર્યા? પછી ચરણાદ્રી ધામ. ચરણાદ્રી જે કાશીમાં બિરાજે છે, એ શિલામાં પ્રભુના ચરણારવિંદનો ચિહ્ન છે. એ પર્વતની તળેટી ચરણાર્થ ધામ કહેવાય છે. નિજધામ છે, એ પણ બ્રજનું જ સ્વરૂપ બતાવ્યું છે. ચરણાર્થ પણ ત્યાં સાક્ષાત ઠાકોરજીની લીલા થાય છે, એટલે નિજધામ કહ્યું છે. અને ત્યાં આપ પધાર્યા, અને ત્યાંથી પછી અડેલ પધાર્યા છો આપ. અને ચરણાટમાં નવરંગ નાગર પ્રગટ્યા, મન પૂરવા બહુ કામ. ગુસાઈજીનું પ્રાકટ થયું. એ કહી રહ્યા છે કે નવ તો નિત્ય નવીન રંગ, રાસાદી નિત્યનું સ્થાન વૃંદાવન જેવું અહીંયા પણ સ્થાન છે. એવા એ ઠાકોરજી જે લીલા કરે છે, જે વિહારમાં ચતુર, એ ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ થયા ગુસાઈજી રૂપે. રંગ નવરંગ એટલા માટે કહ્યું કે ત્યાં જે પ્રત્યેક ક્ષણ નવીન રંગ, એટલે ભક્તિનો આનંદ આપવામાં ચતુર એવા શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે. નવરંગ નાગર પ્રગટ્યા. શા માટે પ્રગટ થયા? કે મન પૂરવા બહુ કામ. મહાપ્રભુજીનો જે મનોરથ હતો, એ મનોરથ પૂર્ણ કરવા માટે શ્રી કૃષ્ણજી પ્રગટ થયા છે.
એટલે ઠાકુરજીની આજ્ઞા હતી કે આપણે ત્યાં પુત્ર પ્રગટ થયું છે અને અ, બાળ લીલા અનુભવ કરાવવો છે. એટલા માટે બી ઠાકુર ગોસાઈજી પ્રગટ થયા. મહાપ્રભુજીનો એ ઈચ્છા હતી કે ઠાકુરજી અમને આનંદ આપે એ રીતે, અને જે શ્રી મહાપ્રભુજીનું જે કાર્ય હતું એનો વિસ્તાર કરવા માટે પણ શ્રી કૃષ્ણજી પ્રગટ થયા. પિતૃ પ્રવૃત્તિ પથ પ્રચાર વિચારક, એટલે મન પૂરવા બહુ કામ. આ રીતે 28 27 ટૂંક મહિનામાં હવે શ્રી કૃષ્ણજી પ્રગટ થઈ ગયું આ ટૂંકમાં. એના પછી કહે છે તત્વ સંખ્યાએ કયા પદ સાર માય સાર, હવે કાંઈક સ્તુતિ કરું છે વલ્લભ રાજકુમાર. આ રીતે તત્વો એટલે 28 તત્વો જે ગણાવે છે, જે તત્વો કારણરૂપ છે, સૃષ્ટિના કારણરૂપ જે 28 તત્વો છે, એ રીતે અહીંયા પણ 28 ટૂંકમાં બધું વર્ણન કર્યું છે. એટલે આ જે ટૂંકો છે બધી એ તત્વરૂપ છે, અને સારમાં એ સાર, કેમ કે મહાપ્રભુજીના ચરિત્રનું વર્ણન આ ટૂંકોમાંથી મુખ્ય ચરિત્ર છે. આ બધા તત્વ સંખ્યાએ કયા પદ સાર માહે સાર. આ બધી ટૂંક કેવી છે કે 28 તત્વોમાં જે આખી સૃષ્ટિનું કારણનું નિરૂપણ 28 તત્વમાં થયું, એ રીતે આ જે ટૂંકો છે 28, એ 28 ટૂંકથી પ્રભુનું તત્વરૂપ નિરૂપણ થયું. અને એ જે પદ છે બધા એમાં સાર કયો. સાર શું કયો? કે મહાપ્રભુજીનું ચરિત્રનું વર્ણન આવ્યું છે, મુખ્ય ચરિત્ર છે એ સારનું વર્ણન કર્યું. પછી કે હવે કાંઈક એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. પછી કહી રહ્યા છે હવે મારી અધિક વર્ણનની સામર્થ્ય નથી. શ્રી ગોપાલદાસજી કહી રહ્યા છે, એટલે કૃષ્ણજીને પાસે આજ્ઞા માંગી રહ્યા છે કે હવે કાંઈક એક સ્તુતિ કરું, કશું કાંઈક સ્તુતિનું વર્ણન કરું. તો શ્રી વલ્લભ રાજકુમાર, વલ્લભ જેનું નામ છે એમાં રાજા આચાર્યમાં શ્રેષ્ઠ એમના જે કુમાર ગુસાઈજી, મહાપ્રભુજીના વલ્લભને ત્યાં પુત્રરૂપથી જે પ્રગટ થયા છે, એમનું હવે કંઈક ચરિત્ર વર્ણન કરવું છે એવી આજ્ઞા માંગી રહ્યા છે ગોપાલદાસજી. મારામાં તો સામર્થ્ય છે નહીં, આપની કૃપાથી જ હું વર્ણન કરી શકું છું. એ રીતે અહીંયા મહાપ્રભુનું ચરિત્ર સંક્ષેપમાં ગોપાલદાસજીએ આ દ્વિતીય આખ્યાનમાં વર્ણન કર્યું છે. એટલે તાત્પર્ય કહેવાનું એ છે કે જેમ ભાગવતની અંદર સર્ગ વિસર્ગ લીલાઓ છે કે જેની અંદર સર્ગમાં અને વિસર્ગમાં ઉત્પત્તિનું વર્ણન છે, એ રીતે અહીંયા પણ કહી રહ્યા છે કે ભક્તિ માર્ગ, કૃષ્ણ ભક્તિ માર્ગ પ્રગટ કરવો છે, એટલા માટે અહીંયાથી મહાપ્રભુજી ગોસાઈજીનું પ્રાગટ્યનું વર્ણન આ દ્વિતીય આખ્યાનમાં સર્ગ વિસર્ગ રૂપથી આવ્યું છે. એટલા માટે અહીંયા તત્વ સંખ્યાએ કયા પદ સારમાં સાર એવું નિરૂપણ ગોપાલદાસે કર્યું. આ રીતે અહીંયા સુંદર આ દ્વિતીય આખ્યાન, જેમાં સંક્ષેપમાં શ્રી મહાપ્રભુજીનું આખું ચરિત્રનું વર્ણન અહીં આવી જાય છે, અને બધી પરિક્રમાઓનું વર્ણન પણ આમાં આવે છે સંક્ષેપમાં. તો આ રીતે આપણે અહીંયા બીજું આખ્યાન સમાપ્ત થાય છે. સમય પણ આપણો થયો છે. હવે બીજા કઈ પ્રશ્નો હોય તો પૂછી લો.